જૂનાગઢમાં સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવ જૂનાગઢમાં શરૂ થઈ ગયો છે. કેશોદમાં સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવ શરૂ થયો છે, જ્યાં મઢડા સોનલધામ ખાતે ભવ્ય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવે છે. મોરારી બાપુ સહિતના સાધુ સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું છે. તો આજથી ત્રિદિવસીય ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. અનેક રાજકીય મહાનુભાવો તેમાં ઉપસ્થિત રહેશે. અયોધ્યા સહિત ભારતભરમાંથી સાધુ સંતો હાજર રહેશે. ધર્મસભા સહિત લોક ડાયરા, રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દેશ વિદેશના મોટી સંખ્યામાં ભાવિકોનું આગમન થશે. તો જૂનાગઢના કેશોદમાં સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. મઢડા સોનલધામ ખાતે ભવ્ય કાર્યક્રમની શરૂઆત થઈ છે. મોરારી બાપુ સહિત સાધુ સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું છે. આજથી ત્રિદિવસ સુધી ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સોનલધામ મધ્યે આજે કાર્યક્રમ આપણે શરૂઆત થાય છે. આઈ શ્રી સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ 11-12 ત્રિદિવસીય કાર્યક્રમ. આ મહામૂલો કાર્યક્રમ આજથી શરૂ થઈ રહ્યો છે. જે આઈ શ્રી સોનબાઈમાં એ પરંપરા રોપી હતી, એ બનુમાએ ચારણો અને 18 વર્ષમાં જે બળવત્તર બનાવી, એ જ વાત પાછી બનુમાએ 2 વર્ષ પહેલાં દેહ વિલય થયા પછી જે કંચનબાને પ્રચંડ પંજો માર્યો અને એવા આશીર્વાદ આપ્યા કે જે બનુમાને બધા કહેતા એમાં તમે સોનબાઈમાંથી સવાયું કર્યું, બા સ્વીકારતા નહીં. અમને એવું લાગતું કે ના, માં તો માં હતા, પણ એ જ વાત બનુમાએ સાબિત કરી, હવાયું કર્યું. અને હવાયું કર્યા પછી બનુમાએ જતા પહેલા 5 વર્ષ પૂર્વે એમણે નિમણૂક કરી અને આશીર્વાદ એવા આપ્યા અને પ્રસન્ન પંજો કંચનબાને આપ્યો કે થાય ભક્તિ કરવી અને તારે બેવડવાનું છે. એટલે અમે અમારા પરિવારના ધન્યભાગ અમીર બાપુ માણસો મોડનું ખોરડું અને એ ચારણો, અમારા મોડ પરિવાર, ચારણ સમાજ એ ગૌરવ અનુભવે છે કે આ સેવાય અમને મળી છે. એ માત્ર જગદંબાની કૃપા છે.